આટલા લાંબા સમય સુધી એને ટકાવી એ આપ સૌનો જુસ્સો હોય તો જ થાય. આપ સૌની જો પ્રેરણા ના હોય, આપ સૌનો સાથ ના હોય તો આવું ભગીરથ કાર્ય ક્યારે પણ સંપન્ન થઈ ન શકે. એટલે કદાચ આપણે એવું કહીએ કે આપણે અપરિષદ કાળમાં જ છીએ અને કાર્યશાળાના માધ્યમથી કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, આપણે બધા સાથે મળીને અહીંયા ચર્ચા કરીએ છીએ. હું તો દર વખત કહું છું, ગઈ વખત પણ હું એ જ બોલતો હતો કે હું અહીં કંઈ આપવા નથી આવતો, હું અહીંથી ઘણું બધું લેવા આવ્યો છું. ગઈ વખત પણ હું આ જ વાત કરતો હતો, હું અહીં આપવા નથી આવતો, કારણ કે અહીંયાથી પણ મને ઘણું બધું ભાથું મળી જતું હોય છે. ઘણા પ્રશ્નો એવા જે મારા ધ્યાનમાં ના હોય અને હું એના પર ચિંતન કરું અને ઘરે જઈને પછી એનો વિચાર કરું. તો આ રીતે જે આપણી આ પરંપરા છે એ અવિરત ચાલુ રહે. અને જેટલી કળદમભાઈએ કહ્યું કે આયતન, આપણે આગળ ચર્ચામાં લઈશું. આયતન એટલે ઘર. તો દેહો દેવાલયો પ્રોક્ત સજીવો કેવલો શિવા. આ શરીર પણ એક ઘર છે અને એ શરીરની અંદર કાયમના તંત્રના વિષય ઉપર આમાં બહુ પ્રકાશ પાડશું આપણે, પણ અત્યારે આ શરીરની અંદર પણ આ 5 દેવતાઓનું સ્થાન છે. આ શરીરની અંદર રહેલા 5 દેવતાઓ જો જતા રહે, બહાર નીકળી જાય, તો પછી આ આંખ દેખતી નથી, કાન સાંભળતો નથી અને ઘરવાળા 5 જણા ભેગા થઈને કે જલ્દી ભાઈ મૂક્યા હોય.